કે તમારે કાંઈ પણ વાંધો આવે એટલે આપણે ખાસ રોડે એસએસ શોપિંગમાં આપણી ઓફિસ છે. કાંઈ પણ વાંધો હોય હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધાને હર હર મહાદેવ. અને મિત્રો અત્યારે પાછા આપણે નવા વ્લોગની અંદર આવી ગયા છીએ. મિત્રો આપણે મારવા મેળવીમાં ગયા હતા, અહીંયાથી પછી આપણે વ્લોગ બીજો દિવસ થઈ ગયો. આજે ત્રીજો દિવસ થયો છે, બીજો દિવસ નહીં ત્રીજો દિવસ થઈ ગયો. અને આપણે વ્લોગ એક મૂક્યા નહોતા પણ મેં કોઈ કન્ટિન્યુ વ્લોગ રાખી એવું મને લાગે છે, કારણ કે આપણી આ નવી આઈડી છે. આ નવી આઈડીને આપણે બ્લોગ મૂકીએ છીએ અને પહેલાંની જૂની આઈડી છે એમાં તો 12 સબસ્ક્રાઈબ છે આપણે આ આઈડીમાં, પણ એમાં એટલા વ્યૂ આવતા નથી. પણ આપણે આ નવી આઈડી બનાવી એના અંદર વ્યૂ સારા આવે એટલે આપણે એની અંદર વિડીયો મૂકી અત્યારે કન્ટિન્યુ આપણે બ્લોગ રાખવાનો. અત્યારે હું જઈ રહ્યો છું પાર્સલ દેવા માટે બોટાદ. અને બોટાદથી આપણે 3-4 ગામ છે આપણે, ધરગરા, કાનિયાર, બોડી, પીપળી અને હાંકડી સેલું ગામ. અહીંયાથી આપણે સીધું ઘેરે જવાનું હોય છે. અને અહીંયા આપણે અત્યારે જવાનું ઓફિસ છે પાર્સલ દેવા માટે. અને અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે 3. અને અત્યારે હું જઈ રહ્યો છું બોટાદ બાજુ. આપણે અત્યારે ઊભા છીએ આ રિયલ પ્લેસ પાસે છીએ અને આપણે અહીંયા પણ ઊભા છીએ. અને અત્યારે મેં આપણે ઉલકો અમાસ વાહન બહુ આવે છે, ત્યારે ભીડ વધુ છે એટલે આપણે વ્લોગને કન્ટિન્યુ ઇમ્પેક્ટ ન કરે. આપણે આગળ જઈને વ્લોગ સ્ટાર્ટ કરશું. ઘેર ન કરો, ઘેર તો ટાઈમ જ નહોતો, કારણ કે મારે પણ વોઇસ દેખાડ્યા વગર તો આપણે આઈડી ન ચાલુ કરી દઈ. અને મારે બનાવી નહોતા એને કારણ સવારમાં જવાનું હતું આપણે, પણ મારે બનાવી નહોતા આવ્યા. કારણ કે મારા બનાવીને આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ. આપણે આઈફોનમાં યુઝ નથી થતા. બે આઈફોન છે પણ આઈફોનમાં એ એપ આવે છે એ નો યુઝ થાય એટલે આઈફોન યુઝ કરી તો મારા બનીને એક આઈફોન દઈને આવ્યો. અને આપણે અમારા બનીનો મોબાઈલ લઈ લીધો છે, તો દેખાડું આની અંદર આપણે યુઝ કરવાની છે. તો ચાલો જઈએ આપણે પહેલાં ઓફિસે અને તમે દેખાડી એડ્રેસ આપીશ થોડું, કે તમારા ઓફિસમાં કાંઈ પણ મિસ્ટેક થાય મીશોના પાર્સલમાં તો તમે પણ આવી શકો અહીંયા કને. એટલે તમને હું થોડુંક એડ્રેસ આપી દઈશ, તો તમે અહીંયા કને આવી શકો. તમારે કાંઈ મીશોમાં પાર્સલનું કાંઈ મિસિંગ થયું હોય તો આવી શકો અહીંયા કને. ચાલો જઈએ આપણે. અત્યારે આપણે આવી જઈએ નાસ્તો કરવા. નાસ્તો કરીને જવાનું સીધું આપણે ઓફિસ. મિત્રો આપણો નાસ્તો થઈ ગયો છે, અહીં આપણે જવાનું ઓન ધ વે થઈ જાય સીધા ઓફિસ બાજુ. અને આ આપણી ગાડી, તમે મારે ગાડીને કોઈ દાંત ન કાઢતા પણ તમે દેખાડી દો છો. જોલો મિત્રો આ છે આપણી ગાડી. અને આપણે આ ગાડી લઈને પાછળ જવા માટે જઈએ છીએ, કારણ કે આ આપણી હાઈબુસા છે અને એવું તો થાય જ નહીં. તો ચાલો એટલે બનાવી દઈશું વિડીયોમાં. અંડરગ્રાઉન્ડ બ્રિજની બહાર નીકળતા તમારે અહીંયા કને ફર્સ્ટ રોડે વળી જવાનું છે. વળીને તમારે ડિલેક્સ કોમ્પ્લેક્સની સામે આપણી એસએસ શોપિંગની નીચે આપણી ઓફિસ આવેલી છે. મિત્રો આપણે ઓફિસ તો પૂગી ગયા છીએ અને આપણી આ હાઈબુસાને પાર્કિંગ કરી અને આ આપણી ઓફિસ છે. અને આ આપણે મેનેજર છે ભાઈ. અને અહીંયા આપણે ઓફિસની અંદર જઈએ અને તમને ખબર છે કે તમારે કાંઈ પણ વાંધો આવે એટલે આપણે ખાસ રોડે એસએસ શોપિંગમાં આપણી ઓફિસ છે. કાંઈ પણ વાંધો હોય અને વાલમોની અંદર પાર્સલ હોય તમારું તો આ ઓફિસે આવવાનું. બાકી શેડો ફેક્સમાં હોય તો તમારે જવું પડશે તુથા રોડે. બાકી આ આપણે બધા પાર્સલ આવેલા છે. અહીંયા આપણે એસપિંગ કરવાનું બાકી છે. જો આ ઢગલો પડ્યો છે એસોટિંગ કીધું ભાઈ જવાનું છે. તરગરા, કાનિયાર, બોડી, પીપળી હા કાઢી સેલું. ચાલો એટલે વિડીયો બનાવી દઈએ. તો આ બધા પાર્સલ છે આપણા. અને આ પાર્સલ આપણે એ બધા નામ વાંચીને ગોઠવી નાખવાના. અને આ છે બોડીનું છે અને બોડી બાજુ ગોઠવી નાખવાનું. હા તરગરા આવું બધા નામ હોય, બધા નામ વાંચીને પછી મૂકવાના, ગોઠવીને પછી આપી દેવાના. હમણાં તરગરામાં જઈને પછી તમને હું કોન્ટેક્ટ કરીશ આગળ. જો આ બીજું પાર્સલ છે. આ છે કાનિયાર ને તરગરા. અને આ પાર્સલ છે પીપળી. આ પાર્સલ છે કાનિયાર બોડી રોડ. આ પાર્સલ છે તરગરા. પીપળી. સાંકળી. આપણા બધા પાર્સલ ગોઠવાઈ ગયા છે. અહીંયાને ગન મારવાની છે.
પેન કાન મારી આપણે ગાન તો બોલે જ હતા ને. આ છે તરકરાના, આ છે કાનિયારના, ગનમાં છે 60 ઓછું. હવે મિત્રો આપણે પાછળ ભરવાના છે બેગની અંદર. આ બેગ છે આપણી, એની અંદર બધા ભરી વાળવી અને પછી ઓન ધ વે થઈ જઈએ સીધા બધા ગામડાને દેવા. મિત્રો આપણું બેગ થઈ ગયું રેડી. તો આપણે બધા પાર્સલ ભરી વાળ્યા છે. અહીં સીધા નીકળી જઈએ આપણે, ઓન ધ વે થઈ જઈએ બધા રૂટ મારવા માટે. ચાલો જઈએ મિત્રો. તમે તો એડ્રેસ આપી દો ફેરથી. જો મિત્રો આ છે ખસ રોડ, અંડરગ્રાઉન્ડ નાળા બાજુ આપણે આવીએ આંપા. એટલે મિત્રો આમ પાસે આ ખસ રોડ અને મિત્રો અહીંયા સામે જ છે SS શોપિંગ મિત્રો. એટલે કાંઈ પણ તમારે મીશોની અંદરથી મિસ્ટેક થાય, તમે પાછળ મિસિંગ થાય તો અહીંયા કને આવી દેજો. તમે તમારે જે કાંઈ હલ છે નીકળી જશે સમસ્યાનો. જે ઘણા માણસો મિત્રો હોય છે જ્યારે પાછળ જેવા રહીને ઓફિસ ન જોયું એટલે ઓફિસ દેખાડી દઉં. આ તમે આ એડ્રેસ હાલ્યા આવશો, ખસ રોડ ઓફિસ છે. ખસ રોડ કહો કે રાણપુર રોડ કહો, એક જ થાય તો આવી જજો. તો હાલો આપણે જઈએ રૂટ મારવા. મિત્રો ફાઇનલી આપણે પૂગીએ છીએ તરકરામાં અને મિત્રો આ બધા પાછળ આપણે કાઢીને મૂક્યા છે. પાછળ બધા દેવાના છે અને આપણે અહીંયા સરકારી સ્કૂલની પરખી આપણે બેસી છીએ પાર્સલ દેવા માટે. આપણે બધાને ફોન કરી નાખીએ, બધા અહીંયા આવીને લઈ જાય છે પાર્સલ. આ બધા પાર્સલ છે અહીંના અને આપણી ભાઈભૂષણ અહીંયા પાર્કિંગ કરી નાખી છે. પાર્સલ દઈ દઈએ બધે કાંઈ હોગા એટલે થઈ જશે મોડું. જે આપણે જવાનું છે કાનિયા, બોડી, પીપળી, હાંકડી ઘણા ગામ છે. ચાલો જલ્દી આ પાર્સલને ખુશ કરી નાખીએ. મિત્રો ફાઇનલી આપણે કાનિયામાં પણ પાર્સલ આવી ગયા છે. કારણ કે મિત્રો તો પબ્લિક વધી ગયું તો શૂટિંગ ન લઈ ગયો એના માટે સોયની. કારણ કે પાર્સલ અહીંયા સુધી લેવાનું હતું પણ થોડું મોડું થઈ ગયું એવું હતું અને ધારો કે બધા પાર્સલ આવી દીધા. કાનિયાથી નીકળ્યું અત્યારે હું જઈને પીપળી, બોડીના પાર્સલ એક પણ નથી અને અત્યારે હું પીપળી થઈ રહું. ચાલો એમનો વિડીયો બનાવી દીધો, જોઈએ આગળ શું થાય. મિત્રો અત્યારે આપણે પૂગીએ છીએ બોડી અને આ બોડી પ્રદીપભાઈનું ગામ છે, તમને ખબર છે. અને આપણે અહીંયા પૂગી જાય છીએ અને આપણે જવાનું ડાયરેક્ટ પીપળી. કિલોમીટર પીપળી જવાનું આપણે. પીપળીના બોડીના પાત્ર આજે નથી, બોડીના પાત્ર ડેલી હોય છે પણ આજે બોડીના પાત્ર એક પણ આપણે પૂગીએ છીએ અત્યારે પીપળી અને પીપળી બધા પાર્સલ લેવા માટે આવશે અને બધાને ફોન કરીને વિચાર્યો આપણું નામ ધીરજ છે બોલાય ફોટીનો મન કે કામ છે ફોન કર્યો તો તારે ઓકે નહીં આવે હું તો અચ્છા તમારું
હું ગોતું છે જડે ₹85 ડિસ્કાઉન્ટ હતું એમાં જ મગાયા હતા ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો 54 માં જ પડતા હતા નહીં દીધી ખાતરમાં મિત્રો આપણે પીપળીના પાર્સલ થઈ ગયા છે પૂરા. અહીંયા જવાનું સીધું બોડી માટે નીકળી જાય છે. પીપળીના પાર્સલ બધા પૂરા થઈ ગયા છે. બોડી તો ડાયરેક્ટ જવાનું છે આપણે સાંકળી માટે. તો એટલે વિડીયો બનાવી દો. સાંકળીના પાર્સલ દેવાના બાકી છે. ચાલો સાંકળી બાજુ. મિત્રો આપણે પૂછી છીએ સાંકળી બસ સ્ટેશને અને આપણે પાર્સલ છે ત્યાં દેવાના છે. પાર્સલ લઈને અત્યારે આપણે છૂટા પછી આપણે સીધું જવાનું છે ઘેરે. અને આ છે રાણપુરવાળો હાઈવે. ડાયરેક્ટ અત્યારે આપણે પાર્સલ દઈને સીધું જવાનું છે સરવા. આપણે લગભગ મોડું અને અંધારું થઈ ગયું જેવું બધાને ફોન કરી નાખી ગયો કા અને પછી નીકળ જાય આપણે સરવા બાજુ. મિત્રો ફાઇનલી પાર્સલ બધા થઈ ગયા છે પૂરા. અહીં સીધા જઈ રહ્યા છીએ આપણે ઘર બાજુ, કારણ કે આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે અને આપણું ટેલો બધા હતા પાર્સલ બધા ખાલી થઈ ગયા છે. સીધું ઓન ધ વે થઈ જાય આપણે ઘર બાજુ. અને આ છે ગીતાંજલિ સ્કૂલ અને એને આગળથી આપણે જવાનું સીધું ઘેરે. ચાલો જઈએ ઘેરે. મિત્રો મારો ભાઈ પણ અહીંયા પાર્સલ અત્યારે આપે છે. તારી દઈ ગયો પાર્સલ. આજે પાર્સલ બહુ ઝાઝા હતા ને અમારે બેન જ થઈ ગયું મોડું. નકર તો અમે બી વ્યસ્ત વ્યાજ આવી પણ આજ બહુ મોડું થઈ ગયું છે, કારણ કે પાર્સલ બહુ વધુ હતા એટલે થઈ ગયું મોડું. મારો ભાઈ પણ પાર્સલ આપે છે અત્યારે. અને આપણી પડી છે હાઈપુસા. અહીં આપણે કુંભારા પાર્સલ દેવાના ને જવાનું સીધું ઘેરે નીકળી જઈશું બાજુ. મિત્રો પાછો આપણે આવી જઈશું કુંભારા. અને મિત્રો કુંભારા દેવાના પાર્સલ 4-5 મારા બીજા પાર્સલ આપ્યા એટલે કુંભારા દેવાના પાર્સલ બીજા અમારા ગામ સરવાના પાર્સલ છે. એ પાર્સલ દઈને પછી જવાનું સીધું ઘેરે. ચાલો એટલે બને આપણે એન્ડ કોડ બાકી છે આપણે ઘેર જઈને એન્ડ કરશું. બધી તમને વાત કરીશ થોડી ઘણી. મિત્રો અત્યારે આપણે આવી જઈશું ઘેરે અને મિત્રો ઓલમોસ્ટ વાગી જશે 8:30 અને મેં જમી લીધું છે. અને મિત્રો આપણા ગામ છે બધાય તરગડા, કાનિયાર, બોડી, પીપળી અને હાકડી. આ આટલા ગામમાં હું પાર્સલ દેવા માટે જાઉં છું. અને મારો ભાઈ જાય છે સરવા, કુંભારા, પાળિયાદ, હળદર અને ભદ્રાવડી અને બોટાદ. આવી રીતે મારો ભાઈ આ ગામમાં પાર્સલ દેવા માટે જાય છે. અને બે ભાઈઓ વિશે આફર તો પાર્સલ બહુ ઝાઝા હતા અને થઈ ગયું હતું મોડું અમારે હાંડનું. નકર એટલે બહુ મોડું થતું નથી. અમે 6 વાગે એટલે આપણે લગભગ ઘરે આવી જઈએ છીએ. આફર થઈ ગયું હતું મોડું એટલે આપણે અંધારું થઈ ગયું હતું વધુ ભાગે. એ જેથી વધુ પાર્સલ આવી જાય એટલે આવું અંધારું થઈ જાય છે. અને મિત્રો અને આપણે મિત્રો છે ને 100 સબસ્ક્રાઈબ થયા છે, ખાલી 100 સબસ્ક્રાઈબ થયા છે. તમારે 1K કરાવવાના છે એટલે મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો તમે નવા હોય તો. અત્યારે લગભગ તમે નવા થઈશો. એનું કારણ છે કે આપણે ખાલી નવું આઈડી ખોલી છે. આપણે 12 સબસ્ક્રાઈબવાળી આઈડી રહી એમાં એટલા વિડીયો હાલતા નથી પણ આમાં હાલે છે વિડીયો. અત્યારે નવું આપણે આઈડી બને એટલે ગ્રો સારા થાય છે. એટલે બધું પ્રોપર બોલી નથી શકતો પણ તમારે હાટું બોલું છું આવું. માફ કરજો કાંઈ ભૂલ થાય તો. અને સપોર્ટ કરતા રહીજો એટલું કહીશું હું. એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો અને નાનકડી કમેન્ટ કરજો કે તમે કયા ગામથી વિડીયો જોવો. અને તમારા ગામમાં હું આવું છું પાર્સલ લેવા માટે તો ઓળખી જાઓ તો આવજો અને મને મળજો તો મને થોડોક આનંદ વધુ થાય છે. એટલે મિત્રો સપોર્ટ કરતા રહીજો. ફરી વખત કહીશ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આશા કહીશ કે તમે વ્લોગ સારો લાગ્યો છે. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવના વ્લોગ જોવા માટે મજા આવે છે. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય.